મીનાવાળા ગામ છે ને દશામાનું, ત્યાં આપણે આવ્યા હતા. એટલે અત્યારે આપણે એક ખેતી વાળી જાય ટિંડોરાની, જે ટિંડોરાની ખેતી એટલે આમ જો હું તમને જે બતાવું ને એ ટિંડોરાની ખેતી છે. જો આ માંડવા નાખી અને આ ખેતી કરે છે આ લોકો, અને આમાં ફળ પણ આવા લાગે. આ ટિંડોરા છે, હું તમને જે બતાવી રહ્યોની આ ટિંડોરા એટલે ટિંડોરાની ખેતી. એટલે હવે જે તો જો કે વરસાદ છે એટલે હવે પાકમાં આવેલા છે, અને હવે જે વેલા હું તમને દેખાડી રહ્યો છું એ વેલામાં બધે જો ફાલ ફૂલ વધારે દેખાઈ રહ્યું છે, અને જાજી પોના ટિંડોરા વાવી રહ્યા છે. એટલે આ વાવેલા છે, અને હું તમને જે અત્યારે દેખાડું છું એમાં ફળ પણ લાગેલા છે. અને આ ફળ જે છે ને એ ટિંડોરા છે. નીચેના હું તમને દેખાડું, આ રીતના માંડવો કરે. જે આ જોઈ લો, આ માંડવો છે. આ માંડવા નીચે બધે આમ તમે આ રીતનું, એટલે આની ખેતી આ રીતે થાય છે. અને આ ગામનું નામ છે મીનાવાડા. આપણે જે ટિંડોરીની ખેતી કરતા જે ભાઈ હતા એમને જ આપણે મળવી, અકાભાઈને. અકાભાઈ, આપણે જે આ ટિંડોરાની ખેતી તમે કરો છો આ માંડવા નાખીને, અને આ કઈ રીતે તમે કરો છો? કાકા પેલી ખેતી કરવી પડે, બરાબર, ખેડ મારવી પડે. ખેડ માર્યા પછી એના વેલા લાવવા માટે ખાડા કરવા પડે. ખાડા બરાબર, એક એક 2-3 ફૂટના એક કર્યા પછી આપણે 10 રૂપિયા એક વેલો મળે. વેલો મળ્યા પછી એને રોપવાનું, રોપ્યા પછી એને દબાઈ દેવાનું, બરાબર. દબાઈ દીધા પછી એને લાકડું થડમાં રોપી અને એને ઉત્તર વચ્ચે ઉપર ચડાવવાનું, મંડપ. હા, મંડપ બનાવવાનો. પછી એને થોભલો મારી અને તાર ખેંચવાનો, લંબા મોટા તાર ખેંચ્યા પછી એને બોધ જવાનું, ઉત્તર વચ્ચે ચડાવવાના. પછી આડા તાર નાખવાના. પછી એને ઉત્તર મારવું પડે, ઉત્તર મારવું પડે. પછી વચ્ચે અમુક થોભલીઓ ગાલવી પડે, ટેકા મારવા પડે. ઘાટો માંડવો કરવો પડે. ચોરસ આપણે ખાટલા વચ્ચે ખાટલો ભરી એવી રીતે મારવા પડે, ટેકા મારવા પડે. 10-15 એટલે વેલા છે ને પાદરા હેઠા ન ઉતરે, એટલે વેલા ઉપર ચડાવી દેવાના. ઉપર ચડી જાય પછી એની મેસેજ ફેલાઈ જાય, અને ઉત્તર મારી દેવાનું. અને કેટલાક ટાઈમ સુધી આકાભાઈ રહ્યા ટિંડોરા? 1 વર્ષ. 1 વર્ષ પછી ફેરવી નાખો. તમે ફરી બદલી નાખો. તો આનું તમે જે વેલાનું કટ કહો છો કે દાંડલા લાવવા પડે, તો આની ખરીદી તમે ક્યાંથી કરો? આની ખરીદી લાવવાની આસોદરથી. આસોદર ઔષધની નજીક આવ્યું ત્યાં ગાડી બધી ખેતી વેલાની વાડી કરે. એક વેલાના જે આપણે કટકા કેવી એનો શું ભાવ? 10 રૂપિયા લે. એકના 10 રૂપિયા. એક કોચીના 10 રૂપિયા લે. તમે 500 છોડવાના હોય તો 5000 થાય, બરાબર. એક છોડવાના 10 રૂપિયા લે. વેલો આવડે. પછી તમને આનું ઉત્પાદન કેવું મળે? આનું ઉત્પાદન લગભગ આપણે એક દિવસ વચ્ચે જાય ને બીજા દાડે વેણીએ એટલે લગભગ 20 મણ, 25 મણ, 15 મણ, 20 મણ એવી રીતે કિલોની લહેરે. અને આના ભાવ કેવા ભાવ અત્યારે હાલની તારીખમાં 700 થી 800 રૂપિયા ભાવ ચાલે. તારીખ 1000 રૂપિયા ભાવ પહોંચ્યો. 1000 રૂપિયાનો ભાવ પહોંચ્યો. સરસ. અત્યારે 1000 રૂપિયા ભાવ અકાભાઈ કહે છે ટિંડોરીના આવે છે અત્યારે. બરોબર છે. લગભગ 1 કિલોના 20 રૂપિયાની હતા, 30 રૂપિયાની હતા. કિલોનો વેચાતો નહીં. સરસ. ઘેર બેઠો અમે આપી દઈએ છીએ. સરસ અકાભાઈ, આપણને માર્ગદર્શન આપ્યું ટિંડોરી વિશે. સરસ. જય સિયારામ. ધીરુભાઈ, તમે જોયા ટિંડોરા? કેવા કામ મજા આવી? આના વાવેતર બહુ સારા થાય છે. સરસ. તે આવા વાવેતર આપણે પણ એમ કે કરવા મળે તો આપણે પણ ફાયદો થાય એવું છે. આપણે થાય ખરું, પણ આની મહેનત માંગતા હોય છે. ભલે. જય સિયારામ.